આજે તો ભાઈબંધો સાથે ખૂબ જ નાહ્યા અને ખૂબ મસ્તી કરી. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ GG3માં. આપણે સવારમાં ઉઠી ગયા હતા કેમ કે આજે રવિવાર હતો ને આપણે તો 12 અને આ મેહુલભાઈ અને સુનિલભાઈ જતા હતા કોટરે કેમ કે રિસ્કાને ધક્કો મારવા જવાનો હતો. પછી તો અમે નીકળી ગયા હતા નદીએ નાહવા જવા માટે. તો તમે મસ્ત મજાના તૈયાર બેર થઈ કરી જતા હતા અમે નદીમાં નાહવા. તો તમને બતાવું ક્યાં જવાના છીએ. આપણે ગોંડલની ફેમસ નદી પહોંચી ગયા હતા આપણે આશાપુરા ડેમે. જુઓ તમે મસ્ત મજાની ભાદર ડેમ છે આપણો ગોંડલની ફેમસ, કાંઈ ઘટે નહીં એવી, બહુ ઊંડી મજા આવે એવું નાહવાની, મસ્ત મજાની મોજ આવે એવી. ને આપણે જો ચૈલાભાઈ બેઠા હે અને આપણે મુંગેશભાઈ બેઠા અને આપણે પવનભાઈ જો આ ખાઈ રહ્યા મસ્ત મજાનો. અને આપણે થોડીક જ વારમાં જવાનું હતું નદીએ નાહવા, એટલે આપણે આવી ગયા હતા અહીં કણે. અને પછી તો પોગી ગયા હતા નાહવા માટે. અને ઉમેશભાઈ ને ચૈલાભાઈ બે પડી ગયા હતા અંદર. આપણે જઈ રહ્યા છીએ બ્લોક બનાવીને અંદર. આપણો મોબાઈલ મેકી દીધી સાઈડમાં. પછી તો આપણે નાહી કરીને કપડાં બપડા પહેરી દીધા હતા અને હવે જઈ રહ્યા હતા ઘરે. એટલે પછી જો આપણે જવાનું હતું ઘરે, એટલે આપણે બધા કપડાં બપડા પહેરીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. એટલે આપણે આવી જઈએ છીએ ત્યારે મોટરસાઇકલ ઉપર આવી ગયા હતા. પછી તો જંગલ વિસ્તારમાં ભાઈ જોવો તમે મસ્ત મજાનો પવનભાઈ ને આપણા ઉમેશભાઈ ને ચૈલાભાઈ ત્રણે જઈ રહ્યા, ચારે જઈ રહ્યા છે મસ્ત મજાની ગાડી લઈ કરી. પછી ચડી ગયા હતા હાઈવેમાં. તો જોવો તમે મસ્ત મજાનો વ્યૂ, કાંઈ ઘટે ને એવો ડેમનો વ્યૂ છે. આપણે રોડે ચડી ગયા હતા જોરદારના. અને આપણે જઈ રહ્યા હતા સીધા ઘરે. અને આપણે જવાનું હતું ઘરે. ને ઘરે આવીને પછી તો માતાજીને હાર લેવા આવી ગયા હતા કેમ કે રવિવાર હતો, જોગણી મને પગે લાગવા જવાનું હતું. પછી તો આવી ગયા ઘરે. અને ઘરે આવીને જોયું પવનભાઈ ઊંધા પડ્યા હતા. જુઓ તમે. આજનો બ્લોગ આપણો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.